अगर हमारी लड़की किसी विधर्मी के यहाँ जाने का प्रयास करती तो उसकी टांगे तोड़ने में भी कसर मत छोड़ना। आप रोए तो रो लेना, लेकिन मन को मजबूत कर लेना। આ તમે જેમને સાંભળ્યા પૂર્વ સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર છે, એ જે નિવેદન આપી રહ્યા છે લવ જિહાદને લઈને એક કાર્યક્રમમાં વાત કરી રહ્યા છે. વાત કરતાં કરતાં એ જે ભાષામાં બોલી રહ્યા છે એની ખૂબ ચર્ચા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર ઘણા બધા લોકો આ વિષય પર ટીકા ટિપ્પણી કરી રહ્યા છે. ગઈકાલનો આ વિડીયો છે સાધ્વી પ્રજ્ઞા ઠાકુર જ્યારે સ્ટેજ પર બોલી રહ્યા છે લવ જિહાદ પર, ત્યારે એવું કહે છે કે દીકરી કોઈ વિધર્મીના ઘરે જમવા પણ જાય તો એના ટાંટિયા તોડી નાખો, અને જો એ પ્રેમથી ન માને, સંસ્કૃતિમાં ન માને, આપણા સંસ્કારમાં ન માને તો પછી તમે પીછેહટ ન કરતા. એ દીકરીઓના મા બાપને આ સલાહ આપી રહ્યા છે. એ જ્યારે સલાહ આપી રહ્યા છે ત્યારે એમના હાવભાવ અને એમના એક્સપ્રેશન એવું કહી રહ્યા છે કે એ કેટલી ગુસ્સા સાથે અને ઉગ્રતા સાથે આ બોલી રહ્યા છે. લવ જિહાદ પર ગુજરાતથી લઈને દેશભરમાં બહુ જ બધા નિવેદનો આવતા હોય છે. લવ જિહાદને લઈને નેતાઓ ઉગ્રતાથી બોલતા જ હોય છે. ગઈકાલે પણ કંઈક એવું જ થયું. પ્રજ્ઞા ઠાકુર જ્યારે ભાષણ આપી રહ્યા હતા ત્યારે દીકરીઓના મા બાપને સલાહ આપતા આપતા એમણે એવું કહી દીધું કે દીકરીઓના ટાંટિયા તોડી નાખો. पहला एमનું એ આખું નિવેદન તમે સાંભળો, એના પછી વાત કરીએ. अगर हमारी लड़की किसी विधर्मी के यहाँ जाने का प्रयास करती तो उसके टांगे तोड़ने में भी कसर मत छोड़ना। आप रोए तो रो लेना, लेकिन मन को मजबूत कर लेना, और मन को इतना मजबूत करना कि अगर हमारी लड़की हमारा कहना नहीं मानती है, अगर हमारी लड़की किसी विधर्मी के यहाँ जाने का प्रयास करती तो उसके टांगे तोड़ने में भी कसर मत छोड़ना, क्योंकि जो संस्कारों से नहीं मानती है, जो बातों से नहीं मानती है, उसको ताड़ना देनी पड़ती है. अपनी संतान है, उसके भले के लिए यदि आपको उसको मारना पड़े, पीटना पड़े, तो आप उसमें भी पीछे मत हटिए, क्योंकि माता पिता जब प्रताड़ना देते हैं तो बच्चों के अच्छे भविष्य के लिए देते हैं, उनको टुकड़ों में कटने मरने के लिए नहीं देते. जब एक बिटिया पैदा होती है तो माताएं इतनी प्रसन्न हो जाती हैं और कहती हमारे घर में लक्ष्मी आई है, हमारे घर में सरस्वती आई है, सब लोग बधाई देते हैं. लेकिन जब वो बड़ी होती है तो मियाइन बनने के लिए चल देती है. तो ऐसी बच्चियों को जो हठी हैं, जो संस्कारों को नहीं मानती, माता पिता की बात नहीं मानती, बड़ों की इज्जत नहीं करती और घर से भागने को तैयार है, उनके लिए सतर्क रहो, जागते रहो, और ऐसी लड़कियों को मारकर, पीटकर, समझाकर, बुझाकर, प्यार से और डांट के जैसे भी हो, पर घर से जाने मत. ये आपको सीखना पड़ेगा और ये आपको प्रतिबंध लगाने पड़ेंगे. સાધ્વી પ્રજ્ઞા ઠાકુર જ્યારે આ કહી રહ્યા છે ત્યારે એમને એ દીકરીના મા બાપ વિશે પણ વિચાર કરવો પડશે કે જેણે પોતાના સંતાનને જન્મ આપી અને મોટું કર્યું છે. આમ તો અત્યારે તહેવારો ચાલી રહ્યા છે ત્યારે આપણે ધનતેરસમાં દીકરી વિશે ખૂબ બધું લખીએ છીએ, દીકરીને લક્ષ્મી માનીએ છીએ, એની પૂજા કરવાનું કહીએ છીએ. એ જ તહેવાર સમયે જ્યારે સાધ્વી પ્રજ્ઞા ઠાકુર આવી અને સ્ટેજ પરથી એવું કહે છે કે દીકરીના ટાંટિયા તોડવા માટે કે મન મક્કમ કરીને એને મારવા માટે, એને જોડવા માટે પણ તમે તૈયાર રહેજો, એ કહેતા ખૂબ વધારે વિવાદ થયો છે. તમારું આ આખા વિષય પર શું માનવું છે? સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે જે નિવેદન આપ્યું છે એમાં તમારું શું કહેવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.